લીલી મરચા એટલે આપણે બીક લાગે ખાઈ જવાય હરી આપણે બીક લાગે ओहो भारत माता इसे कुछ नहीं आता। આજ બપોર પછીનો બહુ બીમાર થઈ ગયો એટલા માટે દવાખાને ગયો તો દવાખાને ડૉક્ટરે એવું કહ્યું છે કે બીપી લો થઈ ગયું છે. તો આપણે જો એડિટિંગ કરવા બેઠા તો બોટલ જોડે લઈને બેઠા છે. થોડીક વાર થોડું પાણી પીતા રહીએ. ડૉક્ટરે કહ્યું જેમ બને એમ વધારે પાણી પીવો. તો કેમ છે બધા મજામાં ને સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં. તો ચાલુ નયા નહીં પણ આજે બનાવવાના છે નાસ્તામાં પાસ્તા, એટલે કે પાસ્તા કા નાસ્તા. તો આપણે આજે હું જ બનાવીશ. તો એની માટે આપણી બધી જે સામગ્રી છે કટ કરવાની બધી એક જ દે, પછી આપણે બનાવીએ જ નહીં. જોઈએ આવશું શું તૈયારી ચાલુ છે. જો પાછું આજે રવિવાર છે એટલે પપ્પા બિસ્કિટ લાવી દીધા પેકેટ મોટું. રાલ જ લઈને જાય છે માતાએ, એટલે કે કૂતરા હોય છે એમને ખવડાવવા માટે. શું ઘડી તો આ આપણા પાસ્તા અને ફટાફટ આપણે શું કે બાફવા માટે મૂકી દઈએ. પછી હું નાવા જાઉં ને નહીં આવું રીતે હજી બફાઈ જાય પછી આપણે હું બનાવી દઉં. જોઈએ પાસ્તા પણ પહેલી વખત જ બને છે આપણા હાથે, જોઈએ કેવા બને છે. તો જો આપણે હવે નહીં લીધું છે તો હવે આપણે પહેલાં ભગવાનની થોડી સેવા પૂજા કરી લઈએ, પછી આપણે પાસ્તા બનાવવાનું ચાલુ કરીએ. તો પાસ્તા આપણે બફાવવા માટે મૂકી દીધા છે. તો મને બતાવું, પાસ્તા આપણે મૂકી દીધા બફાવવા માટે. તો પાસ્તા બફાઈ જાય કમ્પ્લીટ એટલે આપણે ચાલુ કરીએ બનાવવાનું. તો ચલો પહેલાં થોડી ભગવાનની સેવા પૂજા કરીએ અને માથું પણ થોડુંક પોરવી લઈએ એટલે સેટ કરી લઈએ થોડા વાર એમ. તો આપણે હવે પાસ્તા બનાવવા માટે બેસી ગયા છીએ કમ્પ્લીટલી. ચલો આપણે રાઈનો તડકો ફટાફટ મારી દઈએ. નાખવાની છે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. થોડી રહી નાખીએ આપણે થોડી દાણા ગણી પછી ના કરો. હવે ડુંગળી મરચા એટલે આપણે બીક લાગે ખાઈ જવાય હરી આપણે બીક લાગે. ओहो भारत माता इसे कुछ नहीं आता। તો જો આપણે હવે પાસ્તા અંદર નાખી દીધા છે, ફટાફટ હવે ફેરવી નાખીએ એટલે થઈ જાય. ફટાફટ ફેરવીએ એટલે લાલ કલર મસ્ત આવી જાય. આપણે પાસ્તા બની ગયા છે. હવે ટેસ્ટ કરીએ કેવા આપણે જાતે બનાવ્યા એટલે પહેલી વખત થોડું બની ગયા એવું લાગે મને. જોઈએ હારા આપણે તો હારા લાગે. રિવ્યુ લઈએ આ બધાને આપણે. કેવા બને પાસ્તા? જોરદાર. હે જોરદાર કમ્પ્લીટ હે. જો કેવા બને પાસ્તા? કમ્પ્લીટ જોરદાર. ચલો કમ્પ્લીટ જ બનાવ્યા પાસ્તા. આપણે ખાઈ લઈએ ને ખાઈ ભાઈ ખેતરમાં જઈએ. ફોન આપો. તો આપણે જમી લીધું છે. હવે ખેતરમાં જાઓ ને ખેતરમાં આજે બી મણહા આવ્યા છે બધા ને આદવાને એવું કરવા આવ્યા તો તેમની માટે મસાલા એવું લાવવો પડશે. તો પહેલાં ફટાફટ મસાલા લઈએ આપણે. રાખી દો પહેલાં. ચલો હવે આપણે ફટાફટ ચપ્પલ પહેરીને કરીએ. નદીએ ચપ્પલ એ જો ચપ્પલ તૂટી ગયું એટલે ફાવતું નહીં પણ શું કરવાનું. આપણે ચલાવવાનું આપણે પૈસા નહીં તો લગી નીકળીએ. આવે દોઢ ઉપર હે આ ભાવથી તો બુડ્યો ઓવે ઓવે ના હી દાનમ ત્યાં તો આખી જગ્યા છે. હાલ દે મસાલા હાલ દે બે. અચ્છા વિધિને જે જોઈએ આપે વિધિ શું લેવાનું હે? આવડી આ વેફર સારું હાલું હેડો કદી પેલા મસાલા લે તું મને બે હેડ. તો થોડા આપણે મસાલા એવું લઈ લીધું વિધિ હે. જો હવે ખબર પડી આ વાંદરા બધા ચમ બેસી રહ્યા છે. જો તમને બતાવું આ બચ્ચારું એ મરી ગયું છે
જો આ એટલે બચાવ ચંદનું એ કરે છે ધમલ કરે છે ને હામું થાય છે હા પેન જો આના છોકરા કોથળું લઈને આવે ને. કોથળું નહીં આવવાનું વિદ્યા હો કે પાંદડા લેજો હવે તો બધી બેઠક ભરે છે લાગે આજે આજે બેઠક ભરે છે જો અરે હજુ હે અને શું શું કરો જતી રહીશ ને ઘેર વિદ્યા ઘેર જતી રહીશ જાડુ ઉઠતા હે શું કરો ભાઈ શું રમાવું શું બતાવો બતાવી છે આવે હા શંખ કહેવાય કાલ પેલા ભાઈ બતાવ્યું તો એ છીપલો હતા કેટલા મળ્યા હજુ આ રહ્યો એક હવે આ તો શંખ બધા જગ્યા જતી પેન બચારું વાંદરામાં બચ્ચું ખરું મરી ગયું ભગવાન એના આત્માને શાંતિ આપે બધા કમેન્ટમાં ઓમ શાંતિ લખી દેજો ચલો આપણે ઘરે આવી ગયા છે હવે પપ્પા આવે રાહતથી ગયા એટલે પછી આપણે જઈએ ખેતરમાં તો અડગી બેસીએ ફોન બંધ જોઈએ યાર એક તો ચેક કરો નાસ્તો કપાવા જવું પડશે ભાઈ જો આપણે ઘરમાં આવીને જોયું તો બીજું એક મોટું નુકસાન થયું છે બતાવું તમને જો આના કોકે બે ટુકડા કરી દીધા છે કમ્પ્લીટ થઈ ગયું હંધાઈ ગયું લે કમ્પ્લીટ જો આમાં ચા બાઈક લઈને આ બીજું બધું બાકી બધું કમ્પ્લીટ છે જો આપણે આ ગાય માતાને મૂકીને આવીએ આટલું જો આપણે ગાય માતાને પેલું ખીચડી અને રોટલા છે એવું મૂકી દીધું એટલે પપ્પા એટલે આવું ખેતરમાં જવા માટે આપણે નીકળીએ ચાલે આપણે નીકળી ગયા આપણે ખેતર અમે તમાકુ પાડવાની ચાલુ થઈ ગઈ છે ખેતર હે લગભગ એવું જ રહ્યું અમુક તમે ગજબ મેલી હશે ખેતરમાં આપણે પહોંચ્યા અને ખબર પડી કે ચાવી આપણી રહી ગઈ છે ઘેર તો આપણે હવે ચાવી જેવા પાછા ઘેર જઈએ ચાવી લાવે આપણે વડાય નહીં દાંતરા બધા અંદર વળી મેં એટલે ચાવી લેતા આવીએ આપણે ઘેર આવી ગયા છે ચાવી ફટાફટ લેતા આવીએ ચાવી લઈ લીધી હવે નીકળ્યા આપણે દાંતડા એવું લઈને આવી ગયા ખેતરમાં ફટાફટ ચારના ઘાસ વાળી લઈએ 4 hours later. આપણે સીધો સાંજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજ બપોર પછીનો બહુ બીમાર થઈ ગયો એટલા માટે દવાખાને ગયો તો દવાખાને ડૉક્ટરે એવું કહ્યું છે કે બીપી લો થઈ ગયું છે એટલા માટે બીમારી થાય છે તમને મેં કીધું પરમાનન્ટ પરમાનન્ટ એવું કશું નહીં વાતાવરણ ચેન્જ થાય છે એટલે બીપીનું પ્રોબ્લેમ રહે છે અને વાતાવરણમાં એવું કે તમારે પાણી ઓછું પીવાય એટલે કે તમારે આવું થાય તો આપણે જો એડિટિંગ કરવા બેઠા તો બોટલ જોડે લઈને બેઠા છે થોડીક વાર થોડું પાણી પીતા રહીએ ડૉક્ટરે કહ્યું જેમ બને એમ વધારે પાણી પીવો તમને કશું નહીં થાય હવે સારું થઈ ગયું છે એટલે બ્લોગ પણ આપણે મોડો મૂક્યો છે એટલે થોડાક કલાક મોડો બ્લોગ મૂક્યો 15-20 કલાક એક દિવસ મોડો બ્લોગ મૂક્યો આપણે તો જો આ બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા બ્લોગમાં ઓકે બાય